બાળકો શું ખાધું? કેવી લાગી? શું નાખ્યું તું અંદર? સરસ. ભાઈ બધાના સરસ. સારું, ચલો મેં તમને સારી ટેવો શીખવાડી છે ને. સારી ટેવો કઈ કઈ કયો? ચલો એક એક કહો બધા. વહેલા ઉઠવાનું, બ્રશ કરવાનું, સરસ, નહીં લેવાનું, કપડાં નવા પહેરવાના, ધોયેલા, જમ્યા પહેલાં પછી એ તો બધું સસ્તામાં આવ્યું. સારી ટેવો આપણે કોઈની મદદ કરી શકીએ ને. કી મદદ કરો તમે દાદા દાદી મમ્મી પપ્પાને? પાણી આપવાનું. પછી મમ્મીના પછી બીજું ઘણી બધી સારી ટેવો બેટા મેં તમને બધા શીખવાડ્યું છે. બોલો. પછી કોઈ દોડતા દોડતા પડી જાય તો હસવાનું કે એને ઊભું કરવાનું? એના પાટો વધારે વાગ્યો હોય તો પાટો બાંધવાનો દવા લગાવીને, ઓછું વાગ્યું હોય તો વધારે વાગ્યું હોય તો એને દવાખાને લઈ જવાનું, પણ હસવાનું. પછી બીજું રાતે વહેલા બહુ ટીવી જોવાનું. પછી મમ્મી પપ્પા કોઈ કામ બતાવે તો ના પાડવાનું, કોઈની સામે બોલવાનું. હંમેશા કેવું રહેવાનું? ખુશ રહેવાનું, હસતા રહેવાનું. કોઈને દુઃખ થયું બોલવાનું. પછી બીજું બોલો. તમને ઘણી સારી ટેવો શીખવાડી બેટા કે આપણે ઘર આગળ આપણે નાના છોડવા આવ્યા હોય ને, કોઈ ઝાડ વાવ્યું તો એમાં પાણી રેડવાનું. સરસ. કચરો જ્યાં ત્યાં નાખવાનો. કચરો ક્યાં નાખવાનો? પછી જ્યાં ત્યાં ગંદકી કરવાની, બહુ મસ્તી કરવાની, રાતે મોડા સુધી જાગવાનું. મોબાઈલ લો છો બધા? સાચું બોલો. મોબાઈલ નહીં લેવાનો બેટા. કોક દિવસ ના બેટા, ઘડીક તમે જુઓ ને કંઈક સારું તો બરાબર, બાકી વધારે મોબાઈલ લેવાનો ના. પરી મોબાઈલથી આંખો ખરાબ થઈ જાય, આપણું મગજ ખરાબ થઈ જાય. આગળ આપણે ભણવાનું છે ને, બધાએ ભણવાનું છે ને. નહીં ખાવાની હા બેટા. પછી બહારની પડીકા કોઈએ ખાવાના નહીં. અને ટાઈમસર ઘરે મમ્મી જે જમવાનું બનાવે એ જમી લેવાનું. હા, પપ્પા નાની વસ્તુઓ મંગાવવાના. મમ્મી દાદા દાદી કે દાદા કે ચલો મને ધોકી આપો, ચશ્મા આપો, ચલો મને હાથ પકડીને તમે મંદિરે લઈ જાઓ તો ના પાડવાનું. દાદી પાણી માગો તો આપવાનું. પપ્પા કે ચલો મારા બૂટ મોજા આપો, મને ઘડિયાળ આપો તો આપવાનું. હા, નાના નાના કામ જે તમે નાના નાના કામ કરી શકો નાના નાના હાથે એવા કરવાના. મોટા મોટા કામ કરવાના નથી. તમને જે ફાવતું હોય ને એ જ કામ કરવાનું. મમ્મી કે સાવણી લાવો બેટા, મમ્મી કે ચલો બેટા પોતું લાવો, વાસણ લાવો, એવા નાના નાના કામ કરવાના. મોટા મોટા કામ નહીં કરવાના. ના, પોતું નહીં મારવાનું. હા, નાના નાના હાથે નાનું નાનું પોતું મારવાનું. સરસ સરસ.
પછી આંગણવાડીમાં જે નાસ્તો બનાવવા આવે ને એ તમારે ગરમ ગરમ જમી લેવાનું, ના પાડવાનું નહીં. સરસ, આ બધી સારી ટેવો. આપણે ફુગ્ગાવાળો આવે છે, ખબર? ફુગ્ગાવાળો એ ફુગ્ગા વેચીને ખુશ થાય, તો આપણે ફુગ્ગા ખરીદીને ખુશ થવાનું, પણ હંમેશા ખુશ રહેવાનું, રડવાનું, મસ્તી કરવાની, કોઈને તકલીફ આપવાની, સારા બાળકો બનીને સારા થઈને રહેવાનું. સરસ. હા, કોઈના પૈસા પડ્યા લેવાના, ચોરી કરવાની. હા, ચોરી કરવાની. જુઠ્ઠું બોલવાનું. તમે જુઠ્ઠું બોલો, ચોરી કરો, કોઈને દુઃખી કરો, કોઈને મારો તો પાપ લાગે. એટલે એવા કામ કરવાના નહીં. ભગવાન જોઈ રહ્યા છે. હા, મહેમાન પૈસા આપણે નહીં લેવાના, પણ આપણે લેવા જેવું હોય એમના પાસેથી લેવાના. બહુ જોર જબરદસ્તી કરવાની, માગવાના. પૈસા આપે તો કોને આપી દેવાના? મમ્મીને કે પપ્પાને આપી દેવાના, વાપરી નાખવાના. દોડતા દોડતા ગલ્લે કે દુકાને જતું રહેવાનું, જ્યાં ત્યાં ખાવાનું. સરસ, ડાયા થઈ ગયા બધા. સરસ, ચાલો, સારું, ચલો તાળી પાડો.